લંગુ બેન તમારી હાહુ તો બહુ ભૂંડી હો બાપા, ભારે ભૂંડી, કેવી ભૂંડી છે તમારી હાહુ તો, નકરી બગ 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 કેવો લવરો કરીને વઈ ગઈ, મને દાજ જ નહોતી ઉતરતી હો તમારી હાહુ માથે. સાચી વાત છે ગોગડી ભાભી, મારો કેટલો જીવ બળ્યો તો. મેં કીધું મારા લંગાને, મેં કીધું મમ્મી કેવું કરે છે મારી અરે, ખબર કાઢવા આવ્યા છે કે હું કરવા આવ્યા છે. હું બહુ રોઉં છું. ઈ હતા ને એટલે હું રોતી નહોતી ગોગડી ભાભી, મારો બહુ જીવ બળે, હું કરવું મારે. સાના રહી જાવ, સાના હારા નથી લાગતા રોતા, આવડા મોટા થયા ને એક છોકરાની માં થાશો ને રોવો છો, એટલું નાનું એવું દુઃખ આવે એમાં હું પલપલિયા મીણાસો પાડવા, તમને મારા હમ છે, તમારા એક ને એક ભત્રીજાના હમ છે, તમે સાના રહી જાવ. એ તો ગોગડી ભાભી તે હમ દીધા ને એટલે, નકર આજ મારા આહુડા છે ને આમ રે એવું જ નહોતું, એમ નતા તો મારે સાનું રેવું છે, એમ થાય નકરું રોઈ લઉં એટલો મને જીવ બળે છે, પણ તે કીધું ને એટલે હું સાની રહી ગઈ. ખાસી વાત છે લંગુ તારી, આજ તો મેં નજરે જોઈ લીધું, રંધાવા આવી હતી ને તો મેં નજરે જોઈ લીધું છે આજ તો. મેં સુડેલ ને કહેતી હતી, રોટલી કરતા હતા ને અમે ત્યારે, કે બાપા અહીં હાહુ જો કેટલી બોલે છે, રહોડામાં બધું સંભળાતું. લંગુ તું કઠણ હો બાપા, આવી કપાતર હાહુ હોય તો જિંદગીની પથારી ફરી જાય બેન. પણ હું ઈ જ કહું છું ભૂતડી, કે હવે છે ને એની હાહુનું એને કાંઈ ગણકારાય જ નહીં, ઈ જે બોલે બોલવા દેવાય છે ને, બોલે કેટલુંક બોલશે, રેઢી મૂંગી મરશે તો બોલવાય એને દેવાય, તમારે કાંઈ ન બોલાય, તમારે તો નાનું થઈ જાય, બાવલું આવી જાય ને પછી તમને તેડી જાય ને પછી છે ને તમારી એમ જ કરવાની, એને ગણકારવાની જ નહીં, ડોશીને છોકરું દઈ દેવાનું, રમાયડા કરે, હિસકાવ્યા કરે, તમારે થાય કામ કર્યા કરવાનું. કામ મમ્મી એ ગોગડી ક્યાં હુઆ, લંગુ ક્यों રો રહી है? વલંદી એટલે રોવે છે મારા નણંદ છે ને લંગુ બેન, એને રોવાના શોખ નહીં થાતા હે, પણ એની હાહુ હે ને બહુ બોલા હે એટલે ઈ રોવે હે. लंगू ऐसी छोटी छोटी बात पे रोते नहीं है, हमें तो है ना रुलाने वालों में से बनना चाहिए, रोने वालों में से नहीं, पागल. सही कहा तुमने वलंदी. वलंदी तूने धराइन खाना खाया है ना, भूखी નથી રહેવાના હે ને, તો ભૂખી નથી રહી ને બાપા. હવે ઈ ભૂખી કાઈ નથી રહી, ગુંડલો એક ગળસી લીધું છે, ગળી ગેલી નાની એવી ડેબુડી છે ને, ડેબલી છે ને ગુંડલો એક ખાઈ ગઈ વલંદી. વલંદીની હું બળેતરા કરે છે, લંગુનું બિચારીનું કઈ નહીં, એને કેટલી બધી બળેતરા છે. તારી કરતા મને લંગુ બેનની બધી બળેતરા છે, પણ વલંદીને એલી પૂછવું તો પડે જ તેને મારે. અમારા ઘરમાં ગમે ઈ થાતો હોય ને એક નો ફેર પડે અમારી જીણકીને, અને એક નો ફેર પડે અમારા શિબરી માસીને, બાકી બધાને દુઃખ લાગે. બે હુઈ ગયા બોલ, જીણકી ક્યારુની હુઈ ગઈ છે, નાખોરા ઢહડે બે માસી પાને બોલ. તોય કે અમાર લંગુ બેન ને ઘરવાળાને શાંતિ છે, એનો ઘરવાળો એમ તો હારો જ છે, ઈ તો લંગુ બેન ન્યા હોય ને તોય કામ ધંધીને સડી જાય, પણ ઘરના છે ને હાહુ ઈ એને બિચારાને હક નો લેવા દે ને એટલે પછી એનું મગજ હાવ બેડ મારી જાય. લંગુ બેન વિરુદ્ધ નકરા સડાવ્યા કરે, નકરા બોલ્યા કરે, એટલે પછી કઈ કામ ધંધો ન કરી શકે. એટલે લંગુબેન ના ઘરવાળાનો કઈ વાંધો નથી ને એને બહુ હાસે છે કા લંગુબેન, દીમાં 20 વાર તો ફોન આવે કા. હા હો, મારે એની તો કઈ ઉપાધિ જ નથી, એની તો હાવ શાંતિ છે. ગોગડી ભાભી મને ભૂખે લાગી ગઈ, આ બધી બળેતરામાં મને છે ને ખાવું નથી ભાવ્યું, તો હાસુ મારે ખાવું છે, ખાવાનું પડ્યું છે ને બધુંય ખાવાનું પડ્યું છે, દાળ ભાત શાક રોટલી અને સંભારો બનાવ્યો તો, અને ફ્રૂટ સલાડ ફ્રીજમાં પડ્યું છે, હાલો હું તમને ખાવા દઉં, મને ભૂખ લાગી, મને આ બળેતરામ ખાવું નથી ભાવ્યું, આપણે નણંદ ભોજે આરો ખાઈ લેવી, હાલો પછી મારે ગોગડિયાને હુવડાવી દેવો છે, બિચારો થાકી ગયો છે મારો છોકરો. તમારી હાહુ એટલી બધી આડોઈની થાય ને લંગુબેન, તો મને એમ થાય કે મારા ભાઈના સાંડલા માર તોડી નાખવા છે. આવી કપાતરે એની માં છે ને એટલે મારે કરવા જ નથી, મારા મમ્મીને મને ના પાડી દે, ખગાઈ તોડી નાખો, એટલી બધી મને આજ તો દાય ચડી ગઈ. તમે હાસુ માનો તમે? એ ગોગડી ભાભી તું સાંડલા કરી નાખીશ તો મારી નણંદ ભણેલી ગળેલી છે, એને ગમે ને માગા આવશે કે તું, અને પાછી મારી નણંદ હારી છે, મારી હાહુ જ છે કપાતર. એ ભણેલી ગણેલી હોય ગમે એવી હોય, ભણેલી ગણેલી હાલો હું એમ કહું છું ખારી છે, પણ એનામાં સંસ્કાર નામનો સાટો ન હોય, કાંઈ આવડતો ન હોય, એની માં જેવા ગુણ હોય તો શું કરવાનું, ભણતર શું કામનું, સંસ્કાર જ ન હોય તો કયો તો તમે. હા એ વાત હાચી જ છે ગોગડીની, ભણેલી ગણેલી હોય સંસ્કાર ન હોય ને એની માં જેવો જીભડો હોય તો એ શું કામનું, ભણતર એ નકામીનું, કાંઈ કામમાં ભણતર ન આવે, સંસ્કાર કામમાં આવે. અત્યારે માણા તી જો એટલું દીકરી મારી ભણેલી છે, એટલું અમારી આમ ભણેલી છે, પણ ઘરનું કામ જ ન આવડતું હોય, મોટા રે કેમ રેવું કેમ રે,
કેમ નહીં, એવા સંસ્કાર જ ન હોય તો ઈ ભણતર એનું કામનું હું? હાશી વાત છે ભૂતરી તારી. સુડેલનો ફોન આવ્યો. હા સુડેલ બોલ. કાઈ નહીં, જોને હજી બેઠા છે, ઈ કાઈ હુવા પાયમાં નહીં બાપા. લંગુબેન રોતા હતા તેને આમ જો બધા સાના રાખવી. કાઈ નહીં, અમથા તેને અહીં ભરાઈ ગયું તું ને તો એ રોવા માંડ્યા. થોડુંક દુઃખ તો લાગે ને, હા હું બોલીને ગયા એટલે. હા બોલ ને, તારે શું કામ હતું? હા ખાવા પીવાનું બધું પડ્યું છે. હા ઈ તો તને ખબર જ છે ને કેટલું વધ્યું છે, બધું પડ્યું છે, દાળ ભાત ને એવું બધું. હા તે વાંધો નહીં, લઈ જા ને તું તાર. હા હા લઈ જા, જે તાર ખાવું હોય. જો રહોડામાં પડ્યું તાર આખે લઈ જાય. હા તે હારું હાલ મૂકો. લંગુબેન સુડેલનો ફોન આવ્યો, છોકરાએ કે ભૂખ્યા થયા છે ને તો થોડાક દાળ ભાત ને એવું કે લઈ જાવ, શાક ને રોટલી ને પડ્યું છે ને. બધું એમાં થોડું તારે કહેવાનું હોય, ગાંડી લઈ જાય ઈ લેવા આવે છે. હારું ગોગડી, હવે હું જાઉં અને મારે તારું એક કામ છે. તાર નણંદ ને મહેમાન આવવાના હતા તે મને રંધાવા બોલાવી, કામ કરવા બોલાવી, તો અડધો ટક તારા ઘરે રહીશું અને કાલ તારે મારી હારે માર્કેટમાં આવવાનું છે. મારે થોડુંક વસ્તુ લેવાની છે, ખરીદી કરવાની છે. મારે હાડીઓ ફોલશેરામાં આપી છે અને 2 હાડીઓ બીજી મારે લેવાની છે. મારે હગામાં પ્રસંગ છે ને એટલે. અને કાલ કાઈ બાના કાટતી નહીં, નકર તને હું મહિને થી જીવતી નહીં રહેવા દઉં. જીવતી દાટી દેશો ભૂત જેવી. ભૂતડી કેવી વાત કરસ ગાંડી, તો તું મારી એટલી બધી કામમાં આવતી હોય અને હું તને નો તારી હારે આવું તો ગાંડી. આપણે બેનપણીયું નો કહેવાય, આપણે ગાંડી આવીશ હો તારી હારે. हे खोगरी, अब मैं मेरे घर जा रही हूँ, मुझे घर जाना है, ठीक है, बाय बाय. ओके वलंदी, तारे घरे જવાના હોય તો જા, હવે તારા કાઈ કામ નહીં હે. ઓકે બાય બાય. ગોગડી હવે હું ઘરે જાઉં છું, બાય બાય ટાટા. લંગુબેન હવે તમે છે ને કાઈ ઉપાધિ ન કરતા, જો બધા વૈયા ગયા છે અને છે ને હવે હાલો આપણે રસોડામાં નણંદ ભોજે ખાઈ લેવી કે સુડે લેવું દાળ ભાત ને એવું બધું લેવા આવે છે તેની થોડું ઘણું દઈ દેવી. અને હું છે ને ડોશીમાં પાસે એક આટો મારતી આવું. મારે ડોશીમાં પાસે જાવું જોશે. એને હું ટિફિન દેવા ગઈ ને તો એને મને કીધું તું નવરી થાન તો અહીંયા આવજે કે મારે તારું કામ છે, ખાસ કામ. તો એને ગમે કામ હોય ઈ મને નથી ખબર. હાલો આપણે ખાઈ લેવી નણંદ ભોજાય અને આ ગોગડિયાનું હુવડાવી દઉં. અને મમ્મી તમે ઘડી હુઈ જાવ અને પછી ખાઈ પીને લંગુબેન તમે હુઈ જાવ, તમે કાંઈ બળતરા ન કરતા.